આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। તો પૃથ્વી છે એ પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે। પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ જ ના હોત, કે જો પર્યાવરણ ના હોત તો આપણું અસ્તિત્વ હોત નહીં, જીવસૃષ્ટિ હોત નહીં। પર્યાવરણના કારણે માનવ જીવન છે એ ધબકતું રહે છે, કે આ પર્યાવરણને કારણે જે માનવ જીવન છે એ છે। પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિ પ્રેરક બળ છે। પર્યાવરણ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે। પર્યાવરણ શબ્દ છે એ કેટલા શબ્દનો બનેલો છે? તો બે શબ્દનો બનેલો છે। પરી એટલે આજુબાજુ કે ચારેય બાજુ। પરી એટલે શું થાય? આજુબાજુ કે ચારેય બાજુ। અને આવરણ એટલે કે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ। પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ। પર્યાવરણ એટલે પૃથ્વીની જે આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું જે આવરણ છે। પર્યાવરણ એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે। કે પર્યાવરણ છે એ કેટલા આવરણોનું બનેલું છે? હા, પર્યાવરણ છે એ 4 આવરણોનું છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ। હવે પર્યાવરણના જે આપણે જે 4 ઘટકો એની વાત કરવાની છે, કે પર્યાવરણના મુખ્ય 4 ઘટકોનું બનેલું છે। આ 4 ઘટકોમાં છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનો સમાવેશ થાય છે। હવે આ 4 આવરણો વિશે ધોરણ 6 માં તો આપણે અભ્યાસ કર્યો હશે, આપણે તેના વિશે ટૂંકમાં સમજવાનું છે। હવે છે એ મૃદાવરણ છે એ પૃથ્વીના ઉપરના ઘન પોપડાને છે એ મૃદાવરણ કહે છે, કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને શું કહેવામાં આવે છે? મૃદાવરણ। આ પોપડો છે ખડક એટલે કે પથ્થર, ખનિજો અને માટીથી બનેલો છે। મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। ત્યાર પછીનું બીજું ઘટક જોવાનું છે જલાવરણ। તો પૃથ્વી છે, પૃથ્વી સપાટીનો નીચાણવાળો જે ભાગ છે, પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે। શેનાથી ઘેરાયેલો છે? પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે। કે પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ છે એ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે। પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવર, નદીઓ વગેરેથી બનેલો છે। આ પાણીનો વિભિન્ન સ્ત્રોત છે એ શેનાથી બનેલો છે? તો કે મહાસાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બનેલ છે। પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે। પાણી વગર આપણું જીવન છે કેવું છે? નકામું છે। તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે, અને મહાસાગરો પણ શું છે? સંસાધનોના ભંડાર છે। ત્યાર પછીનું ત્રીજું ઘટક જોવાનું છે વાતાવરણ। તો પૃથ્વીની ચારેય બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને છે એ વાતાવરણ કહે છે। વાતાવરણ છે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે। વાતાવરણ છે શેનું બનેલું છે? તો વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું
છે. વાતાવરણ છે સૂર્યના પારજાંબલી કિરણોનું છે એ શોષણ કરી અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. કે જલજ જે સૂર્યના પારજાંબલી કિરણોનું છે એ શોષણ કરી અને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે છે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણના માધ્યમથી શું કરી શકીએ છીએ? અવાજ સાંભળી શકીએ છીએ. જેવા કે રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશા વ્યવહાર અને પ્રસારણ વાતાવરણને આભારી છે. કે વાતાવરણના માધ્યમથી આપણે છે અવાજ છે એ સાંભળી શકીએ છીએ. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે જે દિશામાંથી પવન છે એ વધારે આવે છે તો ત્યાંથી આપણને અવાજ છે એ વધારે પ્રમાણમાં સંભળાય છે. તો એ વાતાવરણના માધ્યમને આભારી છે. ત્યાર પછીનું ચોથું ઘટક જોવાનું છે જીવાવરણ. તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં છે એ જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. કે પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં છે એ જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવનો સમાવેશ થાય છે. સાથે સજીવ સૃષ્ટિ ખોરાક અને બિનજરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. અને પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે પર્યાવરણના: કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. હવે કુદરતી પર્યાવરણમાં છે જૈવિક ઘટકો જેવા કે જૈવિક એટલે કે સજીવ, તો વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. અને અજૈવિક એટલે કે નિર્જીવ, અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. હવે માનવ સર્જિત જે પર્યાવરણ છે એ માનવના બુદ્ધિ કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટકો એટલે કે સજીવ અને નિર્જીવ ઘટકો સાથેની જે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ છે એ નિર્માણ પામે છે. હવે એમાં આપણે જોવાનું છે કે માનવ નિર્મિત પર્યાવરણ. તો માનવ નિર્મિત પર્યાવરણ છે એ કોને કહેશું આપણે? તો માનવ છે એ માનવ આસપાસના પર્યાવરણ સાથે છે આંતરક્રિયા કરે છે. પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન પણ કરે છે. આદિકાળમાં મનુષ્ય છે ભટકતું જીવન જીવતો હતો. આદિ માનવ છે કેવું જીવન જીવતો હતો? ભટકતું જીવન જીવતો હતો. એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન છે સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. તેનું જીવન છે સરળ અને જરૂરિયાતો છે કેવી હતી? મર્યાદિત, પૂરતી માત્રામાં હતી. તેની આસપાસના પર્યાવરણમાંથી છે તમામ જરૂરિયાતો એટલે કે બધી જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન પણ થયું અને તે સમયની સાથે છે પરિવર્તન પણ લાવતો થઈ ગયો. જરૂરિયાતોમાં પણ વધારો થયો. ધીમે ધીમે મનુષ્યએ છે પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો પણ શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે છે એ ઉત્પાદનમાં પણ વધારો થયો. એટલે કે ખેતી છે એના ઓજારો અને ખેતી છે એ ખેતી કરતા શીખી ગયો. પશુપાલન, ચક્રની શોધ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેને સરળ થઈ ગયું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે છે ઉત્પાદનમાં વધારો થયો અને આ માનવ નિર્મિત પર્યાવરણને છે સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તમને આપેલું છે કે આપણું પર્યાવરણ. તો
તમને ચિત્રમાં બતાવેલું છે કે વાતાવરણ, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો આ આપણું છે એ પર્યાવરણ છે. તો પર્યાવરણનું ચિત્ર છે તમે જોયું. હવે પછી આપણે જોવાનું છે કે પાણીનું વિતરણ. તો પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પણ પાણીનો વિસ્તાર છે વધારે છે. કે પૃથ્વીની સપાટી પર જમીન કરતાં પણ પાણીનો વિસ્તાર છે કેવો છે? વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે છે 71% વિસ્તાર રોકે છે. તે પૃથ્વી સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે? 71% વિસ્તાર રોકે છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને છે એ મહાસાગર કહે છે. કે પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, જે આ પ્રમાણે છે. પહેલું પેસિફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિંદ અને ચોથું આર્કટિક. તો પૃથ્વી પર છે કેટલા મહાસાગરો છે અને કયા કયા છે? તો પૃથ્વી પર 4 મહાસાગરો છે. પહેલું પેસિફિક, બીજું એટલાન્ટિક, ત્રીજું હિંદ અને ચોથું આર્કટિક. આ બધા જ મહાસાગર એકબીજા સાથે જોડાયેલા છે અને આ મહાસાગરો છે ખૂબ જ વિશાળ અને ઊંડા પણ છે. અને પેસિફિક મહાસાગરમાં તો 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ પણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનું છે મોટા ભાગનું પાણી છે કેવું છે? ખારું છે. અને મુખ્યત્વે મહાસાગર અને સમુદ્રમાં રહેલ છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત છે એ હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, નદીઓ વગેરે છે. કે મીઠા પાણીના સ્ત્રોતમાં કયા કયા આવશે? તો કે હિમશિખરો એટલે કે બરફના શિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના બનેલા સરોવરો અને નદીઓ વગેરે છે. હવે જાણવા જેવું છે કે મહાસાગર છે એ 97.3, હિમશિખરો એટલે કે હિમશિલાઓ છે 2.0, ભૂમિગત પાણી છે એ 0.68, મીઠા પાણીના સરોવરો 0.009, ખારા પાણીના સરોવરો છે 0.009, વાતાવરણમાં છે 0.0019 અને નદીઓ છે 0.0001. તો આવી રીતે છે એ કુલ શું છે? 100. તો આમ છે એ તમને જાણવા જેવું કીધું છે. તો સમુદ્રના મોજા. હવે પછીનો મુદ્દો જોઈએ તો સમુદ્રના મોજા. તો સમુદ્રના મોજા છે એ વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. જેમ કે સામાન્ય મોજા છે એ સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. કે સામાન્ય મોજા છે એ સમુદ્રની સપાટીથી પર વાતા પવનોથી સર્જાય છે. જ્યારે વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. અને વંટોળ કે વાવાઝોડાથી છે એ મોજા કેવા ઉછળે છે? ઊંચા ઉછળે છે. અને આ મોજા છે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન કરે છે. ત્યાર પછી ભરતી અને ઓટ વિશે જોવાનું છે. કે દિવસમાં 2 વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચે ચડે છે. કે દિવસમાં છે 2 વાર સમુદ્રની સપાટી છે એ સમયાંતરે ઊંચે ચડે છે અને નીચે પણ ઉતરે છે. સમુદ્રની આ ચઢ ઉતરતી ઘટનાને ભરતી ઓટ કહે છે. કે આ સમુદ્રની ચઢ ઉતરની ઘટનાને શું કહે છે? ભરતી અને ઓટ કહે છે. ભરતીના સમયે સમુદ્રનું પાણી છે મોજા રૂપે કિનારા તરફ ખસી આવે છે. અને જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી છે કિનારાથી સમુદ્ર તરફ પાછું ખેંચાય છે.
અને બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12-25 કલાક જેટલો રહે છે કે 12/25 કલાક જેટલો રહે છે. હવે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે છે એ પૃથ્વી પર છે ભરતી ઓટ આવે છે કે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે છે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે કે સૂર્ય છે એ ચંદ્ર કરતાં છે એ દ્રવ્યમાનમાં ઘણો મોટો છે, પરંતુ ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવેલ છે અને ચંદ્રની સરખામણીમાં તે પૃથ્વીથી કેવો છે? દૂર છે. જો તમે ચિત્રમાં જોઈ શકો છો. તેથી પૃથ્વી પરનું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ છે અને તેથી પૃથ્વી પર છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? વધુ છે. શું કામ? કે પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે કે પૃથ્વીના જુદા જુદા ભાગ છે એ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે. માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે, જેને કારણે અલગ અલગ સમયે ભરતી અને ઓટ આવે છે. હવે જુઓ ચિત્રમાં કે અમાસ અને પૂનમના દિવસે છે એ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે કે અમાસ અને પૂનમના દિવસે છે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે કે આવી સ્થિતિના પ્રભાવથી છે, આવી સ્થિતિના કારણે છે મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની માધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી છે નીચી આવે છે અને સુદ અને વદની મધ્યના દિવસોએ છે એ ગુરુત્વાકર્ષણ છે ઘટી જાય છે, જેને કારણે ભરતી છે કેવી આવે છે? નીચી આવે છે. ત્યાર પછી તમને કીધું છે મહાસાગરીય પ્રવાહો. તો ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો છે એ હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે કે ધરતી પરથી નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષથી નિશ્ચિત દિશામાં વહે છે કે એક જ દિશામાં વહે છે. હવે આ પ્રવાહોને છે મહાસાગરીય પ્રવાહ કહે છે અને આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે કે આ પ્રવાહો કેવા હોય છે? ગરમે હોય અથવા ઠંડા પણ હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો સૂર્ય શક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણો છે સૂર્ય શક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ છે કેવા છે? મુખ્ય છે. મોટે ભાગે છે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. શું થાય છે કે મોટે ભાગે છે આ પ્રવાહો છે ગરમ પ્રવાહો એ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. ત્યાર પછી જોવાનું છે પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતર સંબંધો. તો પર્યાવરણ છે પર્યાવરણના તમામ ઘટકોમાં છે માનવ કેન્દ્ર સ્થાને છે કે પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ છે શું છે? કેન્દ્ર સ્થાને છે કે પર્યાવરણના જુદા જુદા ઘટકો છે એ કેટલાક ભૌતિક ચક્રો એકબીજા સાથે જોડાયેલા છે અને આ ભૌતિક ચક્રો છે માનવીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થાય છે. મૃદાવરણમાં માનવી છે ખનિજ પ્રાપ્ત કરે છે. જમીનમાંથી છે એ ખનિજ પ્રાપ્ત થાય છે, કરવા માટે ઉત્ખનન કરે છે એટલે કે તેનું ખોદકામ કરતા ખનિજો છે એ મેળવી શકાય છે. તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે અને તે ખાડાઓમાં છે એ ખોદાઈ ગયેલા ખાડા પછી
ખાડાઓમાં જે પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બની જાય છે. વાતાવરણમાં છે તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન પણ થાય છે. કે વાતાવરણમાં તાપમાન વધે એને કારણે છે એ પાણીનું છે એ બાષ્પીભવન થાય છે, જેનું ભેજનું અને બાષ્પીભવન થાય છે ને તે વાતાવરણમાં શું થાય છે, ભળી જાય છે. અને ભળતા વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે. અને વાદળો બંધાય છે અને જેના કારણે છે વરસાદ થાય છે. હવે પાણીના વહેવાથી મૃદાવરણનું ધોવાણ થાય છે અને પાણી જેમ વહે છે, પાણીનો પ્રવાહ જાય છે, એમ જમીનનું પણ મૃદાવરણ એટલે કે જમીનનું પણ ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે. આ ઉપરાંત માનવીની જે વિવિધ પ્રવૃત્તિઓ છે કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલું છે. ત્યાર પછીનું આપણે જોવાનું છે કે તમને ચિત્ર આપેલું છે, પર્યાવરણના ઘટકોનું ચિત્ર આપેલું છે અને ત્યાર પછી પ્રદૂષણ આપેલું છે. પછીનો મુદ્દો છે પ્રદૂષણ. તો માનવ છે પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે આ માનવી છે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ. કે આપણે છે એ માનવી જ છે આ પર્યાવરણને દૂષિત કરે છે. પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે. કે આ પર્યાવરણને દૂષિત કરતા ઘટકો છે એને શું કહે છે, પ્રદૂષક કહે છે. હવે માનવી છે એ કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. કે કુદરતી સંસાધનોનો છે એ અમર્યાદિત પૂરતી માત્રા કરતાં પણ વધારે ઉપયોગ કરે છે, અવિવેકપૂર્ણ ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. અને માનવ છે વિકાસની તીવ્ર ઝંખના એટલે કે માણસને છે દિવસે ને દિવસે આગળ નવા ઉદ્યોગ ધંધાનો વિકાસ કરતો થઈ ગયો છે. ઔદ્યોગિકીકરણ ઉદ્યોગો વધારતો ગયો છે. યાંત્રિકીકરણ એટલે કે યંત્રો દ્વારા ચાલતા ઉદ્યોગો એટલે કે યાંત્રિક સાધનો વધારતો ગયો છે. આ પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર છે. વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ, વર્તમાન સમયમાં જોઈએ તો ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કે આપણે છે જ્યાં ને ત્યાં છે કચરો ફેંકીએ છીએ, ગંદકી કરીએ છીએ. જળ પ્રદૂષણ તો પાણીમાં છે આપણે નકામો કચરો ફેંકીએ છીએ, વાહનો ધોઈએ છીએ, પશુઓને નવડાવીએ છીએ, વાહનો ધોઈએ છીએ. તો આ બધું શું છે, જળ પ્રદૂષણ, જેને કારણે નદી નાળાઓ છે એના પાણી કેવા થઈ જાય છે, દૂષિત થાય છે. હવા પ્રદૂષણ તો ઉદ્યોગો કારખાનાના મિલોના ધુમાડા, વાહનોમાંથી નીકળતા ધુમાડો, તો આ બધું શું છે, હવા પ્રદૂષણ છે. અને ત્યાર પછી છે ધ્વનિ પ્રદૂષણ, તો ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડે છે. કે આ પ્રદૂષણને કારણે છે પર્યાવરણને પણ નુકસાન થાય છે, માનવ જીવન ઉપર પણ અસર થાય છે અને સજીવ સૃષ્ટિ પણ વિપરીત અસર એટલે કે ખરાબ અસર થાય છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ, તેની અસરો અને તેને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. કે બને ત્યાં સુધી છે આપણે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે. હવે તેમાં આપણે જોવાનું છે ભૂમિ પ્રદૂષણ. તો જમીનની ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. કે આ પ્રદૂષણને કારણે છે જમીનની ગુણવત્તા છે શું થઈ જાય છે, ઘટી જાય છે, તેની ફળદ્રુપતા છે એ ઘટી જાય છે. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. કે દિવસે ને દિવસે આ ભૂમિ પ્રદૂષણ છે એ વધતું જતું જોવા મળે છે.
ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ કે પાણીમાં છે એ કેમિકલ્સવાળું પાણી, કલરવાળું પાણી, પાણીમાં ફેંકાતા જે નકામા કચરાઓ છે, ઘર વપરાશનું પાણી, ઘર વપરાશનો કચરો, તો આ બધું શું છે પાણીનો ઘર વપરાશ અને કચરો કે પાણીનો નિકાલ. ફળદ્રુપ કે ખેતીલાયક જમીન પર ઉદ્યોગો સ્થાપવા કે જે ખેતીલાયક જમીન છે, ફળદ્રુપ જમીન છે એની ત્યાં છે શું કરે છે ઉદ્યોગો સ્થાપી દે છે. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણી, કેમિકલ્સવાળા પાણી, કલરવાળા પાણી આ ખુલ્લી જગ્યા પર છે એ છોડવું. તો ઉદ્યોગોનો ઘન કચરો છે જમીન પર ફેંકવો. આવી ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન છે એ પ્રદૂષિત થાય છે. કે શું થાય છે કે આ ખોદકામ કરતા શું થાય છે ઉત્ખનન પ્રવૃત્તિઓ એટલે કે ખોદકામ કર્યા પછી જે બાંધકામની પ્રવૃત્તિઓ છે, ત્યાર પછી ખેતી માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓનો ઉપયોગ, આના કારણે અને પ્લાસ્ટિકના વપરાશથી છે આ જમીન છે કેવી થઈ જાય છે દૂષિત થાય છે. જો તમને બતાવેલું છે પીરાણા ડમ્પિંગ કે જમીન છે કેટલી દૂષિત થયેલી જોવા મળે છે. હવે જાણવા જેવું છે કે પંજાબમાં છે નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરોના વધારે વપરાશના કારણે છે જમીન પ્રદૂષણ થયું છે. પંજાબના હોશિયારપુર, ભટીડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં છે એ રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી છે એ કૂવાઓના પાણી છે ભયજનક સપાટીએ દૂષિત થયું છે અને પરિણામે ત્યાં વસતા લોકો છે વિવિધ રોગોના ભોગ બન્યા છે અને કેન્સર અને આંતરડા તથા પેશાબના રોગોનો પણ વધારે ફેલાવો થયો છે. ત્યાર પછી તમારે જોવાનું છે ભૂમિ એટલે કે જમીન પ્રદૂષણ રોકવાના ઉપાયો કે શેના કારણે છે એ આપણે જમીનનું એટલે કે ભૂમિનું પ્રદૂષણ રોકી શકીએ. તો જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક એટલે કે સજીવ ખેતી અને દેશી ખાતર લીલો પડવાશ ઉપયોગ કરવો જોઈએ, જેની કારણે ભૂમિ પ્રદૂષણ થતું અટકે છે. જંતુનાશક દવાનો મર્યાદિત ઉપયોગ કરવો કે જંતુનાશક દવાઓ છે જરૂરિયાત પડે જ ઉપયોગ કરવો. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવો જોઈએ. એ ઘન કચરાઓને છે એ વર્ગીકરણ કરી અને પુનઃ ઉપયોગમાં લેવા. પ્લાસ્ટિક ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ કરવો. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો, જેને કારણે છે એ પાણીનો બગાડ થતો પણ અટકે અને પાક છે એ સારો થાય. ત્યાર પછીનું છે જળ પ્રદૂષણ. તો જળ પ્રદૂષણ છે કે જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે અને અયોગ્ય બને અને તેમાં બાહ્ય અશુદ્ધિઓ ભળે ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. કે જળ જ્યારે તેના નિર્ધારિત ઉપયોગ માટે છે એ અયોગ્ય બને અને બાહ્ય અશુદ્ધિઓ જેમ કે કેમિકલ્સવાળા પાણીઓ છે, નકામા કચરામાં વહેતું છે પાણી, ગટરોના પાણી છે, તો અશુદ્ધિઓ ભળે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહે છે. કે ગટરનું પાણી છે, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું બળતણ એટલે કે રિસાવ, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશકો વગેરે જળ પ્રદૂષણ માટે છે શું છે જવાબદાર છે. તો તમને જળ પ્રદૂષણનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી જળ પ્રદૂષણ અટકાવવાના ઉપયોગો શું છે? તો ઘર વપરાશ અને ઉદ્યોગોથી પ્રદૂષિત પાણીને છે શુદ્ધિકરણની પ્રક્રિયા કર્યા બાદ જ તેનો નિકાલ કરવો જોઈએ. શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા સિવાયના ગંદા પાણીના નિકાલ પર કડક નિયંત્રણો રાખવા જોઈએ અને પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના વપરાશ પર અંકુશ રાખવો જોઈએ. કે બને એટલા પદાર્થોનો ઉપયોગ છે એ ઓછો કરવો, જેને કારણે પાણી પ્રદૂષણ થતું અટકે છે. ત્યાર પછી તમારે જોવાનું છે કે હવા પ્રદૂષણ. ઉદ્યોગો, મિલો, કારખાના
તાપ વિદ્યુત મથકો વગેરે દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડાઓ છે વાતાવરણમાં શું થઈ જાય છે? ભળી જાય છે. તેને હવાનું પ્રદૂષણ કહે છે. હવાના પ્રદૂષણ માટે હવામાં ઉડતા રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો ભળે છે. કે હવાના પ્રદૂષણ માટે હવામાં જે ઉડતા ધૂળના રજકણો છે, રજકણો જેવા કે બળતણ તરીકે વપરાતા કોલસાના રજકણો, કારખાનાના ધુમાડાથી કાર્બનયુક્ત રજકણો પણ ભળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ધુમાડામાં રહે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, બેન્ઝોપાયરીન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા હવાના પ્રદૂષકો પણ શું થાય છે? હવામાં ભળે છે. ખનન અને બાંધકામની પ્રવૃત્તિથી પ્રદૂષકો હવામાં ઉમેરાય છે અને ખેતીનો જે ઘન કચરો છે એ સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ થાય છે. તો તમને ચિત્રમાં બતાવેલું છે કે હવાનું પ્રદૂષણ છે કે કારખાના અને મિલોમાંથી નીકળતા ધુમાડા. હવે હવાનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો શું છે? તો કે હવા પ્રદૂષણ રોકવા માટે છે એ સરકારે કાયદા બનાવી અને ચુસ્તપણે અમલ કરવો જોઈએ કે આ કારખાનાઓ અને મિલો છે એ ગામની બહાર હોવા જોઈએ. ધુમાડો અને ઝેરી ગેસ ફિલ્ટર થાય તેવા સાધનોનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલ વગેરેનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ મુક્ત એવા સીએનજી, પીએનજી, સૌર ઉર્જા વગેરેના ઉપયોગોનો પ્રોત્સાહિત કરવા જોઈએ કે બને ત્યાં સુધી છે એ સીએનજી, પીએનજી અને સૌર ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને પ્રદૂષણને છે એ પ્રદૂષણ થતું અટકાવે છે. જાહેર પરિવહનમાં મુસાફરી માટે લોક જાગૃતિ ફેલાવવી જોઈએ અને વાહનો માટે પીયુસીનો કડક અમલ કરાવવો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે ધ્વનિ પ્રદૂષણ. તો બિનજરૂરી વધુ પડતો અસહ્ય અવાજ એટલે કે ઘોંઘાટ. આ ઘોંઘાટને આપણે ધ્વનિ પ્રદૂષણથી પણ ઓળખીએ છીએ. ઘોંઘાટ છે દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. હળવું સંગીત સાંભળનાર વ્યક્તિ માટે રોક સંગીત ઘોંઘાટ લાગે છે, જ્યારે રોક સંગીતના ચાહક માટે તે કર્ણપ્રિય હોય છે કે બને ત્યાં સુધી છે એ સંગીત છે એ ધીમું સાંભળવું જોઈએ. કારખાનાઓમાં ચાલતા યંત્રો, વાહનોના કર્કશ અવાજ અને હોર્નનો અવાજ, સિનેમાઘર, ટીવીનો વધુ પડતો અવાજ ધ્વનિ પ્રદૂષણ વધારે છે. કે કારખાનામાં ચાલતા જે યંત્રો છે, વાહનોના અવાજ છે, વાહનોના વાગતા હોર્ન છે, સિનેમાઘર છે એટલે કે થિયેટર છે, ટીવીનો અવાજ છે, આ બધું શું કરે છે? ધ્વનિ પ્રદૂષણ કરે છે. જેટ વિમાનો અને યુદ્ધ વિમાનોનો કર્કશ તથા તીણી ગર્જના, વિવિધ પ્રકારની સાયરનોનો અવાજ ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે. અને સામાજિક પ્રસંગે વપરાતા લાઉડ સ્પીકરો, બેન્ડ વાજા, ઢોલ નગારા, ડીજેનો અવાજ, ઉત્સવો અને ઉદ્ઘાટન પ્રસંગે કરવામાં આવતી આતશબાજી, જાહેર કાર્યક્રમો, ચૂંટણીની રેલીઓ, જાહેરાતોનો અવાજ, આ શું છે? બધું ધ્વનિ પ્રદૂષણ કરે છે. ધ્વનિ પ્રદૂષણથી છે અમુક સમય માણસમાં બહેરાશ પણ આવી શકે છે. માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પણ થાય છે. સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે અને કાર્ય કરવાની ક્ષમતામાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. જેને કારણે વધારે પડતા ઘોંઘાટથી પણ કીટકો અને જીવાણુઓ છે એ પણ ઘણી વખત નાશ પામે છે. તો આ તમને ધ્વનિ પ્રદૂષણનું ચિત્ર છે એ બતાવેલું છે. તો ધ્વનિ પ્રદૂષણ અટકાવવા શું કરવું જોઈએ? કેવા ઉપાયો કરવા જોઈએ? તો સિનેમાઘર, જાહેર સભાગૃહોમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાવવા જોઈએ, જેને કારણે છે અવાજ છે વધારે માત્રામાં બહાર જાય નહીં, ધ્વનિ પ્રદૂષણ થતું અટકે છે.
સામાજિક પ્રસંગ, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ ટાળવો જોઈએ કે બને ત્યાં સુધી સામાજિક પ્રસંગો હોય, ઉત્સવો હોય કે ઉદ્ઘાટન પ્રસંગ હોય તો બને ત્યાં સુધી ઘોંઘાટ છે એ ટાળવો જોઈએ. ઉદ્યોગો, વિમાન મથકોની આસપાસ વધારે વૃક્ષો ઉછેરવા જોઈએ. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન સાયલન્સ ઝોનનો કડક અમલ કરાવવો જોઈએ. ત્યાર પછી ઉજવણીના કાર્યક્રમોમાં ફટાકડાનો ઉપયોગ ટાળવો જોઈએ કે બને ત્યાં સુધી ફટાકડા ફોડવા જોઈએ નહીં. એ વાતાવરણને પ્રદૂષિત કરે છે અને અવાજ પણ કરે છે કે ધ્વનિ પ્રદૂષણ પણ કરે છે. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ ફોન વગેરેનો અવાજ છે ધીમો રાખવાની ટેવ પાડવી જોઈએ. યંત્રો અને વાહનોને સમયાંતરે સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા જોઈએ. આમ માનવી છે ઉપરયુક્ત વિવિધ પ્રવૃત્તિઓથી જમીન, જળ, હવા અને ધ્વનિ પ્રદૂષણ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે અવકાશમાં છોડેલા ઉપગ્રહો, અવકાશયાત્રીઓએ આકાશમાં ત્યજી દીધેલ કચરો, કૃત્રિમ વરસાદ વરસાવવા છોડેલા વિવિધ જે રસાયણો, પરમાણુ શક્તિના ઉપયોગથી થતું કિરણોત્સર્ગી પ્રદૂષણ વગેરે પણ પર્યાવરણને અસર કરે છે. અને આમ જ કેટલીક કુદરતી ઘટનાઓ એટલે કે આપત્તિઓ જેવી કે જ્વાળામુખી પ્રસ્ફોટન, ધરતીકંપ, પૂર પણ પર્યાવરણ પ્રદૂષણમાં છે વધારો કરે છે. અને પર્યાવરણ જાળવવા માટે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે માનવ પોતે જ મક્કમ બનીને સંકલ્પ કરે એ જ આખરી ઉપાય છે કે આપણે છે એ બને ત્યાં સુધી છે એ પ્રદૂષણ થતું છે એ અટકાવવું જોઈએ. એ માનવી માટે શું છે હિતાવહ છે. અહીં આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે.